સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ડીઝલમાં થયેલ તોતિંગ ભાવ વધારાના વિરોધમાં પાલનપુર એસટી ડિવિઝનના 3500 કર્મચારીઓ આજે 24 કલાકની હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવા પાલનપુરમાં એસટી કર્મીઓએ વિશાળ રેલી યોજી નિવાસી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પેદાશોને અંકુશ મુક્ત કરતા ડીઝલના ભાવ વધારાને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ખોટ સહન કરવાનો વારો આવ્યો છે। ડીઝલના ભાવ વધારાથી એસટી ભાડામાં ભાવ વધારાય તો તેનો સીધો બોજ મુસાફરોના ખિસ્સા ઉપર પડતો હોય। મુસાફરોના હિત માટે તારીખ 19મી ફેબ્રુઆરીની મધ્યરાત્રે 12 વાગ્યાથી એસટી કર્મીઓની આ હડતાલમાં પાલનપુર એસટી ડિવિઝનના 3500 કર્મીઓએ સમર્થન આપ્યું હતું, જેના કારણે 750 થી વધુ બસોના પૈડા થંભી ગયા હતા। જોકે હડતાલ પર ઉતરેલ પાલનપુર એસટી ડિવિઝનના 3500 કર્મચારીઓએ આજે એસટી ડિવિઝન કચેરીથી વિશાળ રેલી યોજી હતી। વિવિધ બેનરો સાથે નીકળેલી એસટી કર્મીઓની રેલીમાં ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। 0 કલાકથી હડતાલ પાડવાનો જે અમારો કાર્યક્રમ હતો તેની સાથે સાથે એક રેલી અને આવેદનપત્ર પણ કલેક્ટરશ્રીને આપવાનો પ્રોગ્રામ હતો એ આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ। અને કેન્દ્ર સરકાર દ્વારા જે ડીઝલનો ભાવ વધારો કરેલ છે એ પાછો ખેંચવા માટે ખાસ અમારી આ આંદોલન હતું। તેમાં રાજ્ય સરકાર એનો ટેક્સ અને વેટમાં પણ ઘટાડો કરે તો પણ એસટીને રાહત મળે એમ છે। આ સમયની અંદર પ્રજા અને વિદ્યાર્થીઓ અને મુસાફરોને જે તકલીફ પડી છે એના વતી સંકલન સમિતિ દિલગીરી વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર આપશો અને આ લડતની અંતે જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી ઉગ્ર લડત કરવામાં આખા ઇન્ડિયા લેવલે નિર્ણય લેવામાં આવશે। કેન્દ્ર સરકાર તરફથી જે ડીઝલનો ભાવ વધારો મૂકવામાં આવ્યો છે એ તમામ આખા દેશની અંદર ખૂબ જ ભારે પડતો છે। એનાથી પબ્લિકને પણ નુકસાન થવાનું છે, એસટીના કર્મચારીને નુકસાન થવાનું છે। વર્ષે 3 કરોડ રૂપિયા મહિને 3 કરોડ રૂપિયા જેવી આવક એસટીને ખોવાનો સમય આવ્યો છે, ત્યારે આવા સમયે વિદ્યાર્થીઓ અને પબ્લિકને રાહત મળે એ હેતુથી અમે આ રેલી કાઢવામાં આવી છે। સાથે સાથે આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબ અને વિભાગીય નિયામક એસટી પાલનપુરને આપવાનું છે। એ સાથે ભવિષ્યની અંદર પણ જો આ ભાવ વધારો ખેંચવા પાછો નહીં આવે તો એસટીના ત્રણેય યુનિયન ઝડપે સલાહ બંધ કરવાની પણ તૈયારી રાખી છે। તો અમારી પણ નમ્ર વિનંતી છે તમામ પબ્લિકને કે અમારા યુનિયન તરફથી પબ્લિકને કોઈ તકલીફ પડી હોય તો માફ કરે અને આ જે સાથ સહકાર પબ્લિકે આપ્યો છે એવો ને એવો સાથ સહકાર પબ્લિક માટે આ જે કામ છે એને સાથ સહકાર આપતા રહે એવી જ અભ્યર્થના ભારત માતા કી જય। એસટી કર્મીઓની રેલીએ ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવા એસટી ડિવિઝન વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમજ નાયબ કલેક્ટર સુધીર પટેલને આવેદનપત્ર પાઠવી મુસાફરોના ગજવા ઉપર પડતા ભારને ઓછો કરવા ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી હતી। જોકે ડીઝલના ભાવ વધારાના વિરોધમાં હડતાલ ઉપર ઉતરેલ એસટી કર્મીઓએ આજે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી પોતાનો અવાજ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા આવેદનપત્રનો સહારો લીધો હતો। ઓઇલ કંપનીઓએ કરેલા ડીઝલના કમરતોડ ભાવ વધારાના વિરોધમાં એસટી નિગમના ત્રણેય યુનિયનો આજે એસટી બસોના પૈડા થંભાવી હડતાલ ઉપર ઉતરી ગયા હતા, જેમાં દિયોદર એસટી ડેપોના કર્મચારીઓ પણ સમર્થન આપતા આજે હજારો મુસાફરો બસ સેવા બંધ રહેતા અટવાઈ પડ્યા હતા। જોકે ઓઇલ કંપનીના ભાવ વધારા વચ્ચે આજે એસટી સેવા બંધ રહેતા મુસાફરોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી હતી અને પરેશાની પણ વેઠવી પડી હતી। દિયોદર એસટી ડેપોના 350 થી વધુ એસટી કર્મીઓ આજે એસટી બસના પૈડા થંભાવી હડતાલમાં જોડાયા હતા, જેના કારણે 70 થી વધુ બસોની સેવા બંધ રહી હતી। આમ એસટી કર્મીઓની હડતાલથી એસટી નિગમને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું, સાથે સાથે મુસાફરોને એસટી સેવાથી વંચિત રહેવું પડ્યું હતું। જોકે એસટી કર્મીઓની હડતાલમાં દિયોદર ડેપોના 350 થી વધુ કર્મચારીઓ પણ હડતાલમાં જોડાતા ડેપોની 70 થી વધુ બસો બંધ રહી હોવાનું ડેપો મેનેજર MM દાદુએ જણાવ્યું હતું। બલ્ક ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે ડીસા બસ ડેપોના એસટી કર્મીઓ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું। જોકે 48 કલાકની હડતાલ ઉપર ઉતરેલ એસટી કર્મીઓએ ભાવ વધારાના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી બસ સ્ટેન્ડમાં દેખાવો કર્યા હતા। તાજેતરમાં ડીઝલના ભાવમાં થયેલ કમરતોડ ભાવ વધારાથી એસટીના ભારણ વધી જવા પામ્યું છે। આ સમયે એસટીના ભાડામાં વધારો કરાય તો મુસાફરોના હિત માટે એસટી કર્મીઓએ ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવા 48 કલાકની હડતાલનું એલાન કર્યું હતું। જોકે ગત રાત્રિના 12 વાગ્યાથી એસટી કર્મીઓએ બસના પૈડા થંભાવી દીધા છે અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં હડતાલ પર ઉતર્યા છે। એસટી કર્મીઓની આ હડતાલમાં ડીસા બસ ડેપોના કર્મીઓ પણ જોડાયા હતા, જેને લઈ ડીસા ડેપોમાં આજે બસ સેવા બંધ રહી હતી, જેની સીધી અસર મુસાફરો ઉપર વર્તાઈ હતી, જ્યારે મુસાફરો સહિત વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની નોબત આવી હતી।
આમ રાજ્યવ્યાપી કર્મીની હડતાલમાં ડીસા ડેપોના કર્મચારીઓ સમર્થન આપી આજે એસટીના પૈડા થંભાવી દઈ બલ્ક ડીઝલના ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. બનાસકાંઠાના લોકલાડીલા સાંસદ મુકેશદાન ગઢવીની અમદાવાદ ખાતે એક લગ્ન સમારંભમાં બ્લડ પ્રેશર વધી જવાના કારણે તબિયત બગડી હતી. જોકે તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની ઉપર સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા કરવામાં આવતા સાંસદ મુકેશદાન ગઢવીની હાલતમાં નોંધપાત્ર સુધારો થયો છે. જોકે લોકપ્રિય સાંસદ મુકેશદાન ગઢવીના હજારો ચાહકો સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે, ત્યારે કેટલાક વિઘ્ન સંતોષીઓ ખોટી અફવાઓ પણ ફેલાવે છે. ત્યારે કોઈ પણ જાતની અફવાથી ચિંતિત ન થવા તેમજ આવી અફવાઓનું ખંડન કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ ચૌહાણે સાંસદ મુકેશદાન ગઢવીની હાલત સુધારા ઉપર હોવાનું જણાવ્યું હતું. સંસદ સભ્ય શ્રી મુકેશભાઈ ગઢવી સાહેબની સ્વાસ્થ્યની જે વાત છે, અત્યારે પહેલા દિવસે એમને જે સારામાં સારી ટ્રીટમેન્ટ મળી ગઈ, એમની જે શસ્ત્રક્રિયા હતી એ પણ સંપૂર્ણ સક્સેસ ગઈ છે અને અત્યારે એમની પરિસ્થિતિ બહુ સારી છે. રિકવરી પણ ધાર્યા કરતે પણ બહુ સારી છે. બનાસકાંઠા જિલ્લાની અને ગુજરાતના આમ લોકોની જે પ્રાર્થનાઓ પછી દુઆઓની બહુ મોટી અસર થઈ છે અને એમની તબિયત બિલકુલ સારી છે. બહુ ટૂંકા ગાળાના અંદર પ્રજાના વચ્ચે મુકેશભાઈ ગઢવી સંસદ સભ્યશ્રી હાજર થશે, એટલે એમની સ્વાસ્થ્ય માટે કોઈ ચિંતાનું કારણ નથી. જોકે સાંસદ મુકેશદાન ગઢવીના સ્વાસ્થ્યની કાળજી માટે હાલ તેમને અમદાવાદ હોસ્પિટલમાં આઈસીયુમાં રખાયા છે અને સોમવારે તેમને સ્પેશિયલ રૂમમાં ખસેડાશે, ત્યારે શુભચિંતકો તેમને મળી શકશે. સાંસદ શ્રી ગઢવીની તબિયતમાં સુધારો થતા બનાસકાંઠાવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે પાલનપુર એસટી ડિવિઝનના 3500 કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા, જેના પગલે આજે જિલ્લામાં એસટી સેવા ખોરવાઈ જતા તેની માઠી અસર વર્તાઈ હતી. એસટી કર્મીઓની હડતાલમાં પાલનપુર એસટી ડેપોના કર્મચારીઓ પણ જોડાતા આજે પાલનપુરનું બસ સ્ટેન્ડ સુમસામ બની જવા પામ્યું હતું. પાલનપુર બસ સ્ટેન્ડના કર્મીઓની હડતાલથી પાલનપુર ડેપોની એસટી બસોના પૈડા થંભી જતા મુસાફરો અટવાઈ ગયા હતા. ડીઝલમાં કમરતોડ થયેલ ભાવ વધારાના વિરોધમાં રાત્રિના 12 વાગ્યાથી એસટી કર્મીઓ હડતાલ પર ઉતરી જતા આજે એસટી સેવા બંધ રહી હતી. જોકે સસ્તી અને સલામતીવાળી એસટી સેવા આજે બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમારે જવું તો અમદાવાદ પણ બહુ તકલીફ છે. આજે જવા માટે બહુ હેરાન થઈ ગયા. અમે સવારના બસ સ્ટેન્ડમાં આમથી મોટરમાં જઈએ પણ કોઈ બસવાળા તૈયાર થતા નથી અને હેરાન છીએ. અને ત્યાંથી અમારે પાછું ત્યાંથી બરોડા જવાનું, બરોડાથી પાછું અમારે છેક દાહોદ જવાનું હતું, એટલે આજે જવા માટે બહુ હેરાન થઈ જવાય છે. હવે હમણાં માટે બધા અધિકારીઓને સમજવું જોઈએ કે ગાડી ચાલુ કરી દેવી જોઈએ. બધા અત્યારે પેસેન્જરો બહુ હેરાન થાય છે, એટલે ખરેખર કર્મચારીઓને એમની રીતે સમજવું જોઈએ કે ગાડીઓ ચાલુ હડતાલ ના કરવી જોઈએ, હડતાલ રોકવી જોઈએ અને હડતાલ પરથી બહાર આવવું જોઈએ. એમને આ ડીઝલના ભાવમાં થોડો વધારો કર્યો છે ને, એમાં અમને કર્મચારીઓને તો બહુ જ વધારો લાગે છે. એમાં પાછી પછાત વર્ગને એમાં તો ઘણું જ બધું ઓછું છે, એટલે અમારે તો આ વધારે ભાડું તો ક્યાંથી લાવવું? એક તો ભારી વેચીને લાવો અને એમાં તો મારે ગુજરાન ચલાવવાનું, લાકડાની ભારી વેચીને લાવો, એમાં ગરીબ વસ્તીને તો પોહાય જ નહીં. એટલે ડીઝલના ભાવ તો કમથી કમ ઓછા જ કરવા પડે ને સાહેબ. જે તમને યોગ લાગે સારું, પણ અમને ગરીબ વસ્તીને તો આ પોહાતું જ નથી. પાલનપુર એસટી ડેપોની તમામ બસોના પૈડા થંભી જતા રોજિંદી મુસાફરી કરતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામીણ પ્રજાને ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. જોકે એસટી કર્મીઓની હડતાલના પગલે સતત મુસાફરો અને એસટી બસોની અવરજવરથી ધમધમતું પાલનપુરનું સેન્ટ્રલ બસ સ્ટેન્ડ આજે સુમસામ ભાસી રહ્યું હતું. જોકે મુસાફરોનો આર્થિક બોજ ઘટાડવા માટેની એસટી કર્મીની હડતાલ આજે મુસાફરો માટે બસ સેવા બંધ રહેવાથી અનેક મુશ્કેલીઓ સર્જી હતી, જેના કારણે મુસાફરોને ના છૂટકે જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી હતી અને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠામાં ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપતી તસ્કર ટોળકીનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેને લઈ લોકોમાં ભારે ફફડાટ વ્યાપેલો છે. જે વચ્ચે ગત રાત્રિના સમયે સરીપડા ગામના 3 બંધ મકાનોમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની તસ્કરી થતા આ ચોરીના બનાવને લઈ સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર તાલુકાના સરીપડા ગામના ભગવાનભાઈ ચેલાભાઈ પટેલ, ડોજીભાઈ ચેલાભાઈ પટેલ અને કરશનભાઈ ચેલાભાઈ પટેલના મકાન આવેલા છે. જોકે આ ત્રણેય ભાઈ ધંધાર્થે બહાર રહેતા હોય તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગત રાત્રિના સમયે તસ્કર ટોળકી હથિયારો સાથે ત્રાટકી હતી, જેમાં ત્રણેય બંધ મકાનના તાળા તોડી મકાનમાં રહેલ માલસામાન રફેદફે કરી તિજોરીઓમાંથી
₹19,000 રોકડા તેમજ 72,000ની કિંમતની 3 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. 3 ઘરના તાળા તૂટ્યા. એમાં એક ભાઈએ અમારા ભાઈએ ફોન કર્યો સવારના 4 વાગે. એટલે અમે ત્યાંથી ડીસાથી અહીંયા આવ્યા કે તમારા ઘર 3 ઘર ફાડી નાખે તાળા તોડી. એટલે અમે ત્યાંથી પોલીસ ચોકીમાં ગઢ ફોન કર્યો. ફોન કરીને અમે સીધા અહીંયા નીકળ્યા સરીપડામાં. સરીપડા આવ્યા એટલે અમે અહીંયા આવીને જોયું તો 3 ઘરના તાળા ખુલ્લા પડ્યા હતા, તોડેલા ઘર ખુલ્લા પડ્યા હતા. પછી અમે જોઈને પોલીસ ચોકીમાં 2-3-4 વાર ફોન કર્યો અહીંયાથી. પોલીસ આવી નહીં. પછી છતાંય અમે કીધું જોયા, રાહ જોઈ તો આવી પોલીસ 10 વાગે આવી. એના પછી અંદર જઈને જોયું એ લોકોએ કે શું અંદર તોડ્યું છે. એમ તોડીને એ લોકો ઇન્કવાયરી કરીને હવે FIR ફાડવા માટે ગઢ ગયા છે બધા. કેટલી ચોરી થઈ છે એમ અંદાજે? 2.5-3 લાખની હશે. ચોરો 10 પેલા તો 4 આયા, પછી 4 અમારા બાથરૂમ પાછળ ઉભા રહ્યા અને પછી ખબર પડી કે આ લોકો જાગે તો એમને બીજો રસ્તો ઉધ્યો અને બીજા પાછળનો અમારો રસ્તો છે ને ત્યાંથી એ આવી અને અમારા બાજુના ઘરમાં એમને ચોરી કરી. એમાં શું એમની જોડે કઈ હતો હથિયાર જેવું? હા, હથિયાર હતી, મોટી કોસો હતી, પછી થેલા હતા, એમની જોડે થેલા બી હતા અને 10 જણ હતા. 10 જણ હતા. આમાં ચોરી કરવામાં કેટલા જણ હતા? ચોરી કરવામાં તો 2 તો એમ કે અહીંયા ઉભા હતા અને બીજા બધા ત્યાં ચોરી જ કરતા હતા. જોકે આ ઘરફોડ ચોરીના બનાવ અંગે આજે સવારે મકાન માલિક ભગવાનભાઈ પટેલને જાણ થતા તેઓ તાબડતોડ સરીપડા દોડી આવ્યા હતા. તેમજ પોતાના 3 મકાનમાંથી થયેલ ₹72,000ના મુદ્દામાલની ચોરી અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે સરીપડા ગામે થયેલ 3 બંધ મકાનની ચોરી મામલે પોલીસે ડોગ સ્ક્વોડની અને FSLની મદદથી તપાસ હાથ ધરી હતી. આમ સરીપડા ગામે તસ્કર ટોળકીએ 3 મકાનોમાં ચોરીને અંજામ આપતા આ ઘરફોડ ચોરીના બનાવથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દેશના 11 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ દ્વારા 20 અને 21મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું હતું, જેમાં બેંકો, LIC સહિત MR સંગઠનોએ પણ સમર્થન આપ્યું હતું, જેમાં સરકારી બેંકો પણ જોડાઈ હતી. ટ્રેડ યુનિયન્સે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં છે, જ્યારે મોંઘવારીને લઈ બેંકના યુનિયન્સ પગાર વધારાની માંગણી કરી રહ્યા છે. ઇન્કમટેક્સ, LIC, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ સેક્ટર પણ તેઓની માંગણીઓને લઈ ટ્રેડ યુનિયનની હડતાલમાં સામેલ થયા હતા. આજે ટ્રેડ યુનિયનની હડતાળોના કારણે દેશને કરોડોનું આર્થિક નુકસાન થવા પામેલ છે. વળી આ દેશવ્યાપી હડતાલને લીધે લોકોને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડેલ હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ ટ્રાન્સપોર્ટ, બસ, ઇન્સ્યોરન્સ અને MR સંગઠનોએ હડતાળ પાડતા જિલ્લાવાસીઓ અટવાઈ પડ્યા હતા. આ હડતાળને પગલે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર પહોંચી છે અને કરોડોનું નુકસાન થવા પામેલ છે. ડીસા સહિત પાલનપુર અને અનેક સ્થળોએ ટ્રેડ યુનિયનના સંગઠનોએ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ સંતોષવા સરકારને ચીમકી આપી હતી. જિલ્લામાં આ હડતાળ મહદઅંશે સફળ રહી હતી. રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશનના સમર્થનની અંદર અમે ડીસા યુનિટ અમે આખા ફિલ્ડ સ્ટાફ અત્યારે હડતાલ ઉપર 2 દિવસથી અમે ઉતરેલા છીએ. બરાબર, અમારી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ પાસે જે માંગો છે એનો તરત સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ અમલ કરે એના હેતુથી અમે આ 2 દિવસની હડતાલ ઉપર ઉતરેલ છીએ. અમારી ફિલ્ડ સ્ટાફની માંગો છે કે જેવી કે અમારે જે ફિલ્ડ સ્ટાફમાં જે બી મેમ્બર જોડાય એમને મિનિમમ વેતન કંપની દ્વારા ₹10,000 આપવામાં આવે, જે જોડાય એને બેસિક ₹10,000 આપવામાં આવે, તથા અમારું જે વર્કિંગ અવર્સ છે એ ફિક્સ કરવામાં આવે. 8 કલાકનું વર્કિંગ અવર્સ ફિક્સ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે. એ રીતની અમારી અલગ અલગ માંગો છે, જેના અનુસંધાને અમે અત્યારે હડતાલ ઉપર 2 દિવસની બેઠા છીએ. સ્ટેટ ગવર્મેન્ટ તથા સેન્ટ્રલ ગવર્મેન્ટ અને જે અમારા એમ્પ્લોયર્સ છે, જે અત્યારે એપોઇન્ટમેન્ટ લેટર જે અમુક સેક્શન SP એક્ટ માટે આવે છે એમાં નથી આપતા, એ માટે હડતાલ છે. ડીસા ખાતે આજે દેશવ્યાપી હડતાલના વિરોધમાં LIC, ઇન્સ્યોરન્સના કર્મચારીઓએ પણ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માંગણીઓ સંતોષાય તે માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ડીસાના MR સંગઠનોએ પણ રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન આપી વિરોધ પ્રગટ કર્યો હતો. આમ ડીસા, પાલનપુરમાં ટ્રેડ યુનિયનોની હડતાલથી જનજીવન પ્રભાવિત બન્યું હતું અને હડતાળ મહદઅંશે સફળ રહી હતી. જોકે આમ જનતાને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દેશભરમાં મશહૂર ડીસાના બટાકાની ખેતી અંગે દેશના ખેડૂતોની જિજ્ઞાસા વધી છે. બટાકાની સફળ ખેતી કરવા દેશના ખૂણે ખૂણેથી ખેડૂતો ડીસા આવી રહ્યા છે, જ્યાં બટાકાની ખેતી અંગે જાણકારી મેળવી બટાકાની ખેતી તરફ વળી રહ્યા છે. જે વચ્ચે અમરેલીથી 50 મહિલા ખેડૂતોનું ડેલિગેશન બટાકાની ખેતી અંગે જાણકારી મેળવવા ડીસા આવી હતી. મહિલા ખેડૂતોનું આ ડેલિગેશન આજે ડીસાના બટાકા સંશોધન કેન્દ્ર ઉપર આવ્યું હતું, જ્યાં ડીસાના મશહૂર બટાકાના વૈજ્ઞાનિક પદ્ધતિએ થતી ખેતી અંગે જાણકારી મેળવી હતી.
ફાર્મર ખેતીમાંથી મહિલાઓ 50 મહિલાઓ અમે અહીંયા આધુનિક ટેકનોલોજી જોવા માટે આવ્યા છીએ. અમને અહીંયાથી બટેટાની અવનવી જાતિ જોવા મળી અને બટેટામાંથી વધારે ઉત્પાદન મેળવી અવનવી વસ્તુ એટલે કે બટેટાની ચિપ્સ, બટેટાની વેફર અને બટેટામાંથી કઈ સુગર, કેટલી મીઠાશ એ વિશે અમને ઘણી માહિતી મળી અને બટેટામાંથી અમારે પણ વાવી અને વધારે ઉત્પાદન મેળવી શકીએ એ વિશે અમને ખૂબ અહીંથી જાણવા મળ્યું. અહીંના સાહેબ શ્રી NHK પટેલ અમને ડોક્ટરે ઘણી માહિતી આપી એ વિશે અમને બહુ જ આનંદ થયો છે અને અમે પણ આ આધુનિક ટેકનોલોજી વિશે અપનાવવા અમને ખૂબ મજા પડે છે અને અમે અપનાવશું એવી પણ અમારી માહિતીને ગણતરી છે અને અમે ઘણી યુનિવર્સિટીમાં જોઈને અમને બહુ બધું જાણવા અને જોવા મળ્યું છે અને અમે પણ આવું બધું નેટ હાઉસમાં અને ગ્રીન હાઉસમાં શાકભાજી અને ફૂલ ને બધું બગીચા વિશે અમને કરવાની પણ ઈચ્છાઓ છે. ડીસાના બટાકા સંશોધન કેન્દ્ર ખાતે આવેલ અમરેલીના મહિલા ડેલિગેશને બટાકાની ખેતીમાં કઈ પદ્ધતિથી વધુ ફાયદો થાય છે તે માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું. જોકે ડીસા ખાતેથી બટાકાની ખેતી અંગે જાણકારી મેળવેલ મહિલા ખેડૂતોએ બટાકાની આધુનિક પદ્ધતિથી ખેતી કરવાની રુચિ દાખવી હતી. ડીસાના બટાકા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને ખેતીમાં મદદરૂપ બનવા માટે દર વર્ષે ખેતીલક્ષી વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં ખેડૂતોને વિવિધ પાકોના ઉત્પાદન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે, જે અંતર્ગત આજે કૃષિ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે બટાટા પાક પરિસંવાદ રાખેલો એમાં ખેડૂતોને ખાસ એના સારા ભાવ મળે, એનું ગ્રેડિંગ કરે અને કોલ્ડ સ્ટોરમાં મૂકી અને વધુમાં વધુ ઉત્પાદન લઈ શકે એ માટેનું આયોજન રાખેલું. આમાં ખેડૂતોને બીજા કોઈ પ્રશ્નો હોય તો એના માટે જુદા જુદા પાકના વૈજ્ઞાનિકો પણ હાજર રાખવામાં આવેલા, એટલે જે એના માટે ખેડૂતોમાં બીજા પાકનું પણ ઉત્પાદન વધશે અને બટાકા એ કહીએ તો એ ડીસાનો હજ છે બધી રીતે, એ રીતે પણ એનો પ્રોગ્રામ રાખે. કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર નારાયણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે યોજાયેલ ખેડૂત શિબિરમાં કૃષિ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને બટાકાની ખેતીમાં ઉત્પાદન વધારવા માટે તેમજ બટાકામાં ઓછી મહેનતે વધુ ફાયદો મેળવવા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનાર થયો, એ સેમિનારમાં ખરેખર સાયન્ટિસ્ટોએ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું અને બટાકાના ઉત્પાદનમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, બટાકાનું ઉત્પાદન શું કરે વધે, ટેકનોલોજી સાથે જો અત્યારે એનો ઉપયોગ થાય તો વ્યવસ્થિત રીતે ખૂબ સારું ઉત્પાદન મળે અને નવી જાતો જે ઘણી બધી આવે છે, ખ્યાતિ છે, પુખરાજ છે, પછી પ્રોસેસિંગ વેરાયટીની જાતો છે, એ જાતોનું પણ અત્યારે હાલ માર્કેટ પણ ખૂબ સારું. હું આજે અહીંયા જે સેમિનાર યોજાયો તેમાં અમે સેમિનારમાં વિવિધ બટાકાની વિવિધ માહિતી મેળવવા માટે આવ્યા હતા અને તેમાં અમે જોયું કે વૈજ્ઞાનિકશ્રીએ અમને બહુ સારી એવી માહિતી આપી, જેમાં બટાકાની જે બટાકાને વાવવા માટે જે કાપીએ છીએ ત્યાંથી માંડી અને જે તેને વાવવાનું, તેના માટે જે સીડ ટ્રીટમેન્ટ છે કઈ રીતે આપવી, કઈ રીતે એનું જે ઇન્ટરકલ્ચરિંગ વગેરે અને છેક બટાકા વાઈ અને છેક જ્યારે હાર્વેસ્ટિંગ સુધીનું બધું જ મટીરિયલ કઈ રીતે કરવું, શું કરવું, હા ના કઈ રીતે તેને યુઝ કરવું, એ બધું અમને આજે જાણવા મળ્યું છે અને નવી ટેકનિક કે જેનાથી પ્રોડક્શન આપણે વધારી શકીએ એ બધું સારી રીતે એવું અમને જણાવવામાં આવ્યું અને એ ટેકનિકનો ઉપયોગ કરવાથી આપણે આપણું પ્રોડક્શન કઈ રીતે વધારી શકીએ અને એના કારણે આપણે વધારે ને વધારે નફો કઈ રીતે મેળવી શકીએ એ અમને જણાવવામાં આવ્યું અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેવી રીતે મેળવવું એ પણ અમને જોકે આજની ખેડૂત શિબિરમાં બટાકાની ખેતી અંગેના માર્ગદર્શનથી ખેડૂતોએ પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી પાકમાં ફાયદો થવાની આશા વ્યક્ત કરી હતી. તેમજ શિબિરમાં ઉપસ્થિત કૃષિ વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ખેતીલક્ષી જાણકારી મેળવી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પાલનપુર પાલિકા તંત્ર દ્વારા આજે હાઈવે ઉપર આવેલ અંબિકાનગર વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતા દબાણદારોમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. જોકે પાલિકાની આ દબાણ ઝુંબેશમાં દબાણ હટાવવાની પ્રક્રિયામાં વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી હોવાના રહીશોએ આક્ષેપ કર્યા હતા. શહેરના હાઈવે ઉપર આવેલ હોટલ લાજવંતી પાછળના અંબિકાનગરમાં જાહેર માર્ગ ઉપર પાકા બાંધકામ કરી દબાણ આચરવામાં આવ્યા હોવાની રજૂઆતના પગલે આજે પાલિકા તંત્રે આ વિસ્તારના દબાણો દૂર કરવા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. પાલિકાની દબાણ શાખાએ આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંબિકાનગરમાં દબાણ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં બુલડોઝર દ્વારા દબાણોનો ખાત્મો બોલાવવામાં આવતા દબાણદારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, જેમાં કેટલાક મકાનોના સંડાસ, બાથરૂમ અને દિવાલો તોડી પાડવામાં આવી હતી, જેને લઈ દબાણદારોમાં ભારે રોષ ઉઠવા પામ્યો હતો.
બજારમાં મોટા મોટા બિલ્ડિંગો મકાનો અને અમારા મકાનો તોડવા માટે સાહેબ અમે ગરીબ તોડી જાય કરીએ અને અમારા ઘરે અમારા સંડાસ તોડી ગયા એટલે અમે સાહેબ મહેરબાની કરીને અમારા મકાનો બચાવો તમે. હાઈવે લાજવંતી હોટલ પાછળ અમારા મકાનો આવેલા છે તો અમારા મકાનો આ મોટી મોટી બિલ્ડિંગો છે તો એ તોડતા નથી ને અમારા મકાનો તોડવા આવ્યા છે. અમારા દબાણો હોય એટલું કાઢો, દબાણો નથી ને વગર કામનું તોડવા કેમ આવ્યા છો? અને ત્યાં બિલ્ડિંગો છે એના તોડે અને રસ્તો કરતા આવે ને અમારું જ વચ્ચે તોડવા માટે આવી જવાનું. ચેકથી તોડતા મોટી મોટી બિલ્ડિંગો છે રસ્તામાં બધું દબાણ કરેલું છે તો એ લોકો તોડે ને અમારું શું છે એનું તો તોડ્યું નથી. વગર કામનું અમારું શું કરવા તોડવા આવ્યા છે? જો કે પાલિકાની દબાણ ઝુંબેશ સામે રોષ વ્યક્ત કરતા રહીશોએ જણાવ્યું હતું કે શહેર આખું દબાણમાં ગરકાવ છે. ઠેર ઠેર દબાણમાં બિલ્ડિંગો અને મકાનો બાંધવામાં આવ્યા છે તે પાલિકાની નજરે ચડતા નથી, જ્યારે કોઈના ઇશારે અમારા દબાણો દૂર કરી અને બે ઘર બનાવવામાં આવી રહ્યા છે. અંબિકાનગરના રહીશોએ પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવવામાં ભેદભાવની નીતિ અપનાવી હોવાના આક્ષેપો કર્યા હતા, જેને લઈ મામલો ગરમાયો હતો. આમ આજે પાલિકા તંત્રે અંબિકાનગરમાં દબાણોનો ખાત્મો બોલાવતા દબાણદારોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી, જ્યારે કેટલાક દબાણદારોએ પોતાના દબાણો જાતે હટાવી માલ સામાનને બચાવી લીધો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં એસટી કર્મીઓએ વિશાળ રેલી યોજી ડીઝલના ભાવ વધારાનો કર્યો ઉગ્ર વિરોધ. મુસાફરોના હિત માટે ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવા નાયબ કલેક્ટરને સુપ્રત કરાયું આવેદનપત્ર. પાલનપુર ડીસા દિયોદર બસ સ્ટેન્ડમાં એસટી સેવા બંધ રહેતા હજારો મુસાફરો અટવાયા. જિલ્લામાં મુસાફરો સહિત વિદ્યાર્થીઓને કરવી પડી જીવના જોખમે મુસાફરી. પાલનપુર તાલુકાના સરીપડા ગામે તસ્કરોએ મચાવ્યો તરખાડ. 3 બંધ મકાનમાં ત્રાટકેલ તસ્કર ટોળકીએ 3 કિલો ચાંદીના દાગીના સાથે રોકડ રકમની કરી ચોરી. પાલનપુર પાલિકા તંત્ર દ્વારા અંબિકાનગરમાં દબાણોનો કરાયો ખાત્મો. દબાણ ટીમે દબાણ ઝુંબેશમાં ભેદભાવની નીતિ અપનાવી હોવાના રહીશોએ કર્યા આક્ષેપ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.